गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। હજુ વિદ્યાર્થી મિત્રો આજે આપણે અન્ય પ્રકારના દાખલાઓ છે એની કેલ્ક્યુલેશન કરવાની છે. ખાસ કરીને આપણને એક્ઝામ્પલ આપ્યો છે કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ C2H6O2 ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલનો મોલન્સ ગણો. 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં. હવે જો આમાં જલીય દ્રાવણ એવો શબ્દ પ્રયોગ નથી, તો એક્ઝામ્પલની અંદર જ્યારે જલીય દ્રાવણ એવો શબ્દ પ્રયોગ ન કર્યો હોય એવા સંજોગોમાં પાણીની અંદર ઇથિલિન ગ્લાયકોલ છે એને ડિઝોલ્વ કરેલો છે, દ્રાવ્ય કરેલો છે, એમ આપણે ધ્યાનમાં લઈ અને દાખલો છે ગણવાનો થતો હોય તો 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં, એટલે ઇથિલિન ગ્લાયકોલ ધરાવતું દ્રાવણ છે, ઇથિલિન ગ્લાયકોલ છે એ દ્રાવ્ય છે કોની અંદર? પાણીની અંદર. એવું દ્રાવણ છે તો આપણે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ ગણવાના છે. તો દ્રાવણમાં ઓલરેડી બે ઘટક છે, એક તો પાણી છે H2O અને બીજું ઇથિલિન ગ્લાયકોલ છે. તો બંનેના મોલન્સ પણ કેલ્ક્યુલેટ કરી શકીએ, પણ આપણને ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ છે શોધવાના કયા છે. તો તમને વાત કરી હતી કે 20% દળથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતું દ્રાવણ, એનો અર્થ આપણે કાઢી લેવો જોઈએ. તો 20% દળથી એટલે 20% વેટ બાય વેટ ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણ છે આપણી પાસે, જલીય દ્રાવણ. તો એનો અર્થ શું થાય? 20% વેટ બાય વેટ એટલે કે દળથી ઇથિલિન ગ્લાયકોલનું જલીય દ્રાવણનો અર્થ આપણને ખબર છે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય છે અથવા તો ઓગળેલો છે એમ પણ આપણે કહી શકીએ. તો 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ છે દ્રાવ્ય છે. હવે આપણે શું જોઈએ છે? ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ જોઈએ છે. મોલન્સ માટે આપણે X સંજ્ઞાનો ઉપયોગ કરીએ તો X ઇથિલિન ગ્લાયકોલ, X ગ્લાયકોલ બરાબર મોલન્સનું સૂત્ર ઘટકના મોલ એના છેદમાં કુલ ઘટકોની મોલ સંખ્યા. ઘટક તરીકે આપણી પાસે ગ્લાયકોલ છે એટલે N ગ્લાયકોલ ડિવાઇડ બાય N ગ્લાયકોલ પ્લસ NH2O. બે ઘટકો છે દ્રાવણમાં, તો કુલ ઘટકોના મોલ સંખ્યા N ગ્લાયકોલ પ્લસ NH2O. હવે આપણી પાસે ગ્લાયકોલના મોલ છે તો કે નહીં ભાઈ, ગ્લાયકોલના મોલ નથી, પણ ગ્લાયકોલ છે એનું દળ આપણે જાણીએ છીએ 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલનું. તો તરત બાજુની અંદર આપણે સૂત્ર મૂકીએ કે N ગ્લાયકોલ એટલે કે ગ્લાયકોલના મોલ બરાબર દળ W ગ્લાયકોલ એના છેદમાં એનું આણ્વિક દળ M ગ્લાયકોલ. બરાબર, આ આપણે ભણી ગયા હતા. હવે આપણે જરૂર શું છે? ગ્લાયકોલ છે એના દળની. તો દળ આપણને આપ્યું છે 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ, તો 20 અહીંયા મૂકીએ. એના છેદમાં ગ્લાયકોલનું મોલર દળ અથવા તો આણ્વિક દળ. મોલર દળ આપણે જાણતા નથી તો મોલર દળ બાજુની અંદર ગણી લેવાનું. બરાબર, આપણે આણ્વિક સૂત્ર આપ્યું છે C2H6O2. C2H6O2 નું મોલર દળ તો C2H6O2 નું મોલર દળ આપણે ફાઇન્ડ કરીએ. 2 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ. 2 ગુણ્યા કાર્બનનું 12 પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજનનું 1 પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનનું 16. બરાબર, 12 દુ 24 પ્લસ 6 પ્લસ 16 દુ 32
એટલે આ થશે 62 ગ્રામ મોલ ઇનવર્સ. તો મોલર દળ આપણને મળી ગઈ, બરાબર. તો 20/62 કરશો તમે એટલે ગ્લાયકોલના મોલ છે એ મળશે 0.322 મોલ. આ કોના મોલ મળ્યા આપણને? ગ્લાયકોલના. આપણે પાણીના મોલની પણ જરૂર છે, તો ફરીથી પાણીના મોલ ગોતી લઈએ. NH2O બરાબર WH2O એના છેદમાં MH2O દળના છેદમાં મોલર દળ. તો WH2O પાણી છે, એમનું દળ કેટલું? તો આપણને ખબર છે કે 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય છે. તો આ તો દ્રાવણનું દળ છે અને આ દ્રાવ્યનું દળ છે, પણ H2O આપણી પાસે દ્રાવક છે. તો આપણે એક સૂત્ર ફરીથી મૂકીએ, બરાબર, કે દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ. દ્રાવક કોણ છે આપણી પાસે? અહીંયા પાણી છે. દ્રાવકનું દળ આપણે જોઈએ છે, દ્રાવકનું દળ બરાબર દ્રાવણનું દળ માઈનસ દ્રાવ્યનું દળ. દ્રાવણનું દળ છે 100 ગ્રામ છે માઈનસ, તો દ્રાવકનું દળ છે 100 માઈનસ 10. દ્રાવણનું દળ આપણી પાસે કેટલું છે? 100 ગ્રામ દ્રાવણમાં 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ દ્રાવ્ય છે, તો દ્રાવ્યનું દળ 10 ગ્રામ. તો 90 ગ્રામ આપણને દ્રાવકનું દળ છે મળે છે, બરાબર. તો 90 એના છેદમાં H2O નું મોલર દળ. તો H2O નું મોલર દળની આપણે જરૂર છે. H2O નું મોલર દળ, તો H2O નું મોલર દળ બરાબર H2O નું મોલર દળ 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ પ્લસ 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણુ દળ. 2 ગુણ્યા હાઇડ્રોજનનું એપ્રોક્સી 1 પ્લસ 1 ગુણ્યા ઓક્સિજનનું અંદાજે 16 પરમાણુ દળ છે. તો આ થયું 18 ગ્રામ મોલ ઇનવર્સ, બરાબર. તો આપણે H2O ના મોલર દળની જરૂરિયાત છે, તો આ 18 90/18 એટલે આપણને મળશે 5. તો પાણીના મોલ આપણને 5 મળે છે, બરાબર. હવે જો આપણે જોઈએ છે ગ્લાયકોલના મોલ અંશ, તો ગ્લાયકોલના મોલ છે આપણે શોધી કાઢ્યા. ગ્લાયકોલના મોલ છે કેટલા છે? 0.322 ડિવાઇડ બાય ગ્લાયકોલના મોલ 0.322 પ્લસ H2O ના મોલ. H2O ના મોલ છે 5 છે, બરાબર. તો આ થા 5.322. આનો ભાગાકાર છે તમે કરશો તો ગ્લાયકોલના મોલ અંશ આપણને મળશે 0.068. તો ગ્લાયકોલના મોલ અંશ આપણે મળી ગયા, જે આપણે શોધવાના કયા હતા. પણ આપણે પાણીના મોલ અંશ શોધવા હોય તો પણ શોધી શકીએ. તો આપણે શું કરીએ? H2O ના મોલ અંશ બરાબર NH2O પાણીના મોલ એના છેદમાં પાણીના મોલ પ્લસ ગ્લાયકોલના મોલ. તો પાણીના મોલ આપણે શોધ્યા હતા કેટલા? 5 મોલ. 5 એના છેદમાં 5 પ્લસ ગ્લાયકોલના મોલ કેટલા હતા? 0.322. આનો સરવાળો કરશો અને ભાગાકાર કરી દેશો તો પાણીના મોલ અંશ આપણને મળશે 0.932. હવે આપણે એક વાત કરી હતી ખબર કે દ્રાવણની અંદર એલા કુલ ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થાય. તો x ગ્લાયકોલ પ્લસ x H2O કરશો એટલે 0.932 પ્લસ 0.068 બરાબર 1 થઈ જશે. તો એનો અર્થ એવો થયો કે H2O ના મોલ અંશ જોતા હોય બરાબર તો x H2O બરાબર 1 માઈનસ x ગ્લાયકોલ કરી નાખ્યું હોત 1 માઈનસ 0.068 તો સીધા જ આપણને 0.932 મોલ અંશ છે H2O ના મળે. ઓકે. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બીજો એક એક્ઝામ્પલ છે. જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 આણ્વિક સૂત્ર છે 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 માં ઓગાળવામાં આવે. કોને ઓગાળવામાં આવે છે? 22 ગ્રામ બેન્ઝીન
122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે એટલે બેન્ઝીનને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળીએ છે તો બેન્ઝીન છે એ દ્રાવ્ય છે જ્યારે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે એ દ્રાવક છે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો આપણે શું કરવું છે પર્સન્ટેજ ઓફ વેટ બાય વેટ છે એ કેલ્ક્યુલેટ કરવાના છે તો સામાન્ય રીતે એટલે કે આપણે પર્સન્ટેજ વેટ બાય વેટ છે જોઈએ છે બરાબર તો આપણી પાસે પહેલા બેન્ઝીન percentage of weight by weight આપણે પહેલા બેન્ઝીનના સંદર્ભમાં દળ ટકાવારી છે ગણીએ તો percentage weight by weight બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ એ આપણે ગ્રામમાં લેતા હતા દ્રાવ્યના દળને બદલે આપણે શું લેતા હતા ઘટકનું દળ એમ પણ કહેતા હતા એના છેદમાં દ્રાવણનું દળ તો દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોનું દળ એ પણ આપણે ગ્રામની અંદર લઈએ છીએ ગ્રામમાં બરાબર 100 ગુણ્યા દ્રાવ્યનું દળ 22 ગ્રામ બેન્ઝીન 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે છે તો દ્રાવ્ય છે 22 ગ્રામ બેન્ઝીન છે 22 એના છેદમાં દ્રાવણનું દળ તો દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ તો દ્રાવણનું દળ તમારે શોધવાનું હોય દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ તો દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ તો દ્રાવ્યનું દળ છે આપણી પાસે 22 ગ્રામ અને દ્રાવકનું દળ છે 122 ગ્રામ તો 144 ગ્રામ થયું 144 ગ્રામ છે થયું દ્રાવણનું દળ છે એ 144 ગ્રામ તમે મૂકી દો બરાબર અને આનો ગુણાકાર ભાગાકાર કરશો તો આપણને બેન્ઝીન છે એનું દળ ટકાવારી છે એ મળે જે ટકાવારી આવે પછી પાછળ percentage weight by weight એવું આપણે મૂકવું જોઈએ દળ ટકાવારીમાં ઓકે તો 100 ગુણ્યા 22 ભાગ્યા 144 કરશું આપણે તો આપણને કેટલા મળશે 15.28 આ કોના percentage weight by weight થાય એટલે કે દળ ટકાવારી બેન્ઝીનની બરાબર અહીંયા દ્રાવ્ય તરીકે આપણે બેન્ઝીન લઈએ છીએ તો અહીંયા એમ પણ લખાય બેન્ઝીનનું દળ બીજી વાત હતી આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો percentage of weight by weight બરાબર 100 ગુણ્યા એ જ સૂત્ર પણ દ્રાવકનું દળ ઘટકનું દળ અહીંયા ઘટક તરીકે દ્રાવ્ય હતો અહીંયા ઘટક તરીકે દ્રાવક લઈએ છે કારણ કે આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે ની દળ ટકાવારી જોઈએ છે દ્રાવકનું દળ ગ્રામમાં એના છેદમાં દ્રાવણનું દળ ગ્રામમાં કુલ ઘટકોનું દળ લઈએ છે 100 ગુણ્યા ઘટકનું દળ એના છેદમાં કુલ ઘટકોનું દળ તો 100 ગુણ્યા દ્રાવકનું દળ આપણી પાસે કેટલું છે 122 ગ્રામ તો 122 ભાગ્યા દ્રાવણનું દળ હમણાં આપણે મેળવ્યું હતું 144 ગ્રામ તો 122 ગુણ્યા 100 ભાગ્યા 144 તમે કરશો તો 84.72 થશે 84.72% weight by weight આ કોની દળ ટકાવારી આવી કાર્બન ટેટ્રાક્લોરાઇડની તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી છે આપણે કેલ્ક્યુલેટ કરી ઓકે હવે જો જેવી રીતના આપણે હમણાં મોલન્સનો એક એક્ઝામ્પલ છે કેલ્ક્યુલેટ કર્યો તો એવી જ રીતે અન્ય એક એક્ઝામ્પલ છે મોલન્સના સંદર્ભમાં
30% દળથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં, બેન્ઝીન ધરાવતું કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દ્રાવણ છે એટલે બેન્ઝીન દ્રાવ્ય છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક છે. દ્રાવણમાં બેન્ઝીનનો મોલ અંશ ગણો, તો આપણે બેન્ઝીન છે એના મોલ અંશ છે કેલ્ક્યુલેટ કરવા છે. તો પેલા અર્થ 30% દળથી એટલે 30% વેટ બાય વેટ બેન્ઝીન ધરાવતું CCl4 નું દ્રાવણ નો અર્થ, આનો અર્થ આપણે કાઢીએ 30% વેટ બાય વેટ એટલે 100 ગ્રામ દ્રાવણમાં વ્યાખ્યા અનુસાર 30 ગ્રામ બેન્ઝીન દ્રાવ્ય છે. સો ગ્રામ દ્રાવણમાં 100 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડના દ્રાવણમાં 30 ગ્રામ બેન્ઝીન દ્રાવ્ય છે. x% વેટ બાય વેટ y પદાર્થનું દ્રાવણ એવું આપણે કહ્યું હતું, બરાબર. એ સંદર્ભમાં આપણે એમનો અર્થ છે કાઢ્યો. આપણે જોઈએ છે શું બેન્ઝીનનો મોલ અંશ. તો પહેલા મોલ અંશ છે એનું સૂત્ર લખીએ, x C6H6 બેન્ઝીનના મોલ અંશ બરાબર NC6H6 બેન્ઝીનના મોલ એના છેદમાં NC6H6 બેન્ઝીનના મોલ પ્લસ NCCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ, મોલના છેદમાં કુલ ઘટકોના મોલ, બરાબર. તો આપણે જરૂર છે બેન્ઝીનના મોલની. બેન્ઝીનના મોલ આપ્યા છે તો કે નહીં ભાઈ, પણ બેન્ઝીનનું દળ આપેલું છે 30 ગ્રામ. તો આપણે ફરીથી પાછું એક સૂત્ર મૂકીએ, NC6H6 બેન્ઝીનના મોલ બરાબર બેન્ઝીનનું દળ WC6H6 ડિવાઇડ બાય MC6H6 બેન્ઝીનનું મોલર દળ. હવે બેન્ઝીનનું દળ આપણને આપ્યું છે 30 ગ્રામ, તો 30 મૂકીએ, એના છેદમાં બેન્ઝીનનું મોલર દળ આપેલું નથી, શોધવું પડે, બરાબર. તો આપણે બાજુમાં C6H6 નું મોલર દળ બરાબર 6 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણુ દળ, 6 ગુણ્યા કાર્બનનું 12 પ્લસ 6 ગુણ્યા હાઇડ્રોજનનું 1, તો 12 6 72 પ્લસ 6 એટલે આ થયું 78 ગ્રામ મોલ ઇન્વર્સ, બરાબર. તો અહીંયા આપણે 78 ગ્રામ મોલ ઇન્વર્સ મૂકીએ. આ ગ્રામમાં તો આ ગ્રામ મોલ ઇન્વર્સ, ગ્રામ ગ્રામ કેન્સલ થઈ જશે, મોલ ઇન્વર્સ ઉપર આવે તો મોલ, તો 30 ભાગ્યા 78 કરો એટલા મોલ છે થાય, બરાબર. તો 30 ભાગ્યા 78 0.385 મોલ, બરાબર. 30 ભાગ્યા 78.385 મોલ થાય. એવી જ રીતે અહીંયા બેન્ઝીનના મોલ તો મળી ગયા, બરાબર. હવે કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલની પણ જરૂર પડશે, તો બાજુમાં એ પણ કેલ્ક્યુલેટ કરી દઈએ. NCCl4 બરાબર WCCl4 ડિવાઇડ બાય MCCl4. હવે જો કાર્બન ટેટ્રાક્લોરાઇડનું દળ, તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ 100 ગ્રામ દ્રાવણમાં 30 ગ્રામ બેન્ઝીન દ્રાવ્ય છે, તો CCl4 છે એ દ્રાવક છે, 100 માંથી 30 ગયા, બરાબર. તો કેટલા થા 70 ગ્રામ, 70 ગ્રામ. ખ્યાલ આવે છે ને, આપણે ઓલું સૂત્ર હમણાં જોયું હતું, દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ પ્લસ દ્રાવકનું દળ, એમાંથી દ્રાવકના દળને સૂત્રનો કરતા કરીએ, બરાબર. તો દ્રાવણનું દળ માઈનસ દ્રાવ્યનું દળ એટલે 100 માઈનસ 30 એટલે 70 થાય. CCl4 નું આણ્વિક દળ, CCl4 નું મોલર દળ અથવા તો આણ્વિક દળ, મોલર દળ બરાબર 1 ગુણ્યા કાર્બનનું પરમાણુ દળ 4 ગુણ્યા Cl નું પરમાણુ દળ, તો 1 ગુણ્યા કાર્બનનું 12 પ્લસ 4 ગુણ્યા ક્લોરીનનું 35.5, તો 12 ગુણ્યા 1 પ્લસ 4 ગુણ્યા 35.5 છે, તમે કરશો તો CCl4 છે એનું મોલર દળ 154 ગ્રામ મોલ ઇન્વર્સ મળશે, 154 ગ્રામ મોલ
ઇન્વર્સ 154 ગ્રામ મોલ ઇન્વર્સ અહીંયા મૂકી દઈએ. આ ગ્રામમાં હતું, આ ગ્રામ મોલ ઇન્વર્સ. ગ્રામ ગ્રામ કેન્સલ થા, મોલ ઇન્વર્સ ઉપર આવે તો મોલ. તો તમે 70 ભાગ્યા 154 છે એ કરશો તો 0.454 મળશે. 0.454 મોલ. બરાબર. હવે સૂત્રની અંદર આપણે મોલ મળી ગયા એ મૂકી દઈએ. બેન્ઝીનના મોલ મળ્યા હતા 0.385 ભાગ્યા 0.385 બેન્ઝીનના મોલ પ્લસ કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ 0.454. આ બંનેનો સરવાળો કરી અને ભાગાકાર કરી દઈએ. બરાબર. તો એ આવશે 0.459. 0.459. તો બેન્ઝીનના મોલ અંશ છે એ 0.459 મળે છે. હવે દાખલા તરીકે આપણને કાર્બન ટેટ્રાક્લોરાઇડના મોલ અંશ જોતા હોય તો 1 - આ કરે તો મળી જાય. ઓકે.